સાળંગપુર હનુમાન દાદાનો થયો મોટો ચમત્કાર। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ગઈકાલે હનુમાન જયંતિ હતી દોસ્તો। હનુમાન જયંતિના દિવસે એમ કહેવાય છે કે લાખો લોકો ઉમટી પડ્યા હતા સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે દોસ્તો, અને વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો। રામધૂમથી હનુમાન જયંતિ લોકોએ ઉજવી હતી દોસ્તો। તેવામાં આ ક્લિપ પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે। લોકોનું એવું કહેવું છે કે હનુમાન દાદાએ સાક્ષાત દર્શન આપ્યા છે દોસ્તો। તો એન્ડ લગી બન્યા રહેજો, હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે હનુમાન જયંતિના દિવસે ગામો ગામ એમ કહેવાય છે કે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે, અને મંદિરો પણ શણગારવામાં આવે છે, અને રામધૂમથી હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે દોસ્તો। તેવી રીતે હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો, અને ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો। એમાં ક્લિપ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। લોકોનું એવું કહેવું છે કે આ વાદળની અંદર હનુમાન દાદાએ સાક્ષાત દર્શન આપ્યા છે દોસ્તો। આ ક્લિપ તમે જે જોઈ છે બિલકુલ ખોટી છે દોસ્તો। એઆઈ દ્વારા ક્લિપ બનાવવામાં આવી છે, અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો ઘણા લોકોનું તો એવું કહેવું છે કે રિયલની અંદર હનુમાન દાદાએ ચમત્કાર આપ્યો છે દોસ્તો। તો ચમત્કાર તો ઘણા બધા જોવા મળ્યા છે, પરંતુ આ ક્લિપ બિલકુલ ખોટી છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર જરૂર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળી બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।